કે સાહેબ જે વસ્તુ તમને પચતી હોય ને એ તમે ખાઓ. કારણ કે ભગવાને તમને પૈસો આપ્યો, પણ પૈસો તમે પસાવી ન હતો ને તો તમારામાં ઘમંડ આવે, ને ઘમંડ આવે તો સાહેબ ઘમંડ તો રાવણનો નતો રહ્યો. આપણો ઘમંડ તો રહેવાનો કોઈ સવાલ નથી. અને તમારામાં ભોજન પચાવવાની સાહેબ તાકાત ન હોય ને તો એ તમને ગેસ થાય ને પછી અનેક એવા રોગ થાય. એટલે જે વસ્તુ પચતી હોય ને એ જ આપણે ગ્રહણ કરવી જોઈએ. કારણ કે જે વસ્તુ આપણને લાયક નથી, અને તમે ઘણી એક બહુ સરસ પ્રસંગ છે, કવિરાજ હાલ્યા જતા હતા, ધીમે 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 હાલ્યા જતા હતા ને એમાં એક દ્રાક્ષનો બગીચો હતો, લૂંબો ઝૂંબો દ્રાક્ષ આવેલી સાહેબ. અને દ્રાક્ષના બગીચામાં ગધેડા ગરી ગયેલા, ગધેડા દ્રાક્ષ લૂંબુ ઉપાડતા હતા. અને ત્યારે ત્યાંથી કવિરાજ નીકળ્યા ને ત્યારે કવિરાજની આંખોમાંથી સાહેબ આહુડા આવી ગયા. તો સાહેબ કવિરાજની આંખોમાં આહું આવ્યા, એની બાજુમાં એક જણ હાલ્યો જતો હતો. એને કવિરાજને પૂછ્યું, કવિરાજ કેમ તમે રોવા માંડ્યા? તમારા બગીચો છે તમારા બાપાનો છે કે તમારા કાકાનો છે, કે તમે એને કઈ વાયો હતો કે તમે એને હાટું તમે રોવો છો? ગધેડા ધરાક ખાય એટલે. ત્યારે કવિરાજે સાહેબ બહુ સરસ જવાબ આપ્યો છે. કારણ કે બગીચો મારો નથી, મારા બાપાનો નથી, કે મારા કોઈ સંબંધીનો નથી, પણ સાહેબ આ બગીચામાં જે ગધેડા કરી ગયા ને એના જે દ્રાક્ષની લૂંબુ ઉપાડે ને એ એનો ખોરાક નથી. અને એનો ખોરાક નથી છતાંય લૂંબુ ઉપાડે છે ને સાહેબ, એનું મને દુઃખ છે. એટલે ઘણી વખત અમુક જગ્યાએ કે આપણું મંડળ હોય કે ગ્રુપ હોય કે જ્ઞાતિના કોઈ હોય, એમાં એવા ગધેડા ઘરી જાય કે જેનો ખોરાક નથી, અને એવી ખુરશી આગળ જે બેહી ગયા છે કે જેને કાંઈ ખબર પડતી નથી. જે લાયક છે એને બેહાડો, એના માટે કોઈ ના નથી. પણ સાહેબ જેને કાંઈ જ્ઞાન નથી, કાંઈ ખબર નથી, ખાલી પૈસો છે, હોદ્દો છે, એની સાહેબ તમે જોને બેહાડી દીધો હોય તો સાહેબ એ કોઈ દિવસ સમાજનું સારું કાર્ય કરે નહીં. સમાજનું સારું કાર્ય એ જ કરીએ કે ભલે ગરીબ માણસ હોય, નાનો હોય, પણ સાહેબ લાયક હોય અને એનામાં લાયકાત હોય.